ભાવનગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના બાતમીના આધારે 3 ટન જેટલો પ્રતિબિંબ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મામા ખંડિયાળા વિસ્તારમાં બંધ દુકાનમાં તાળા તોડીને કાર્યવાહી કરવામાં આવી હતી। સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ આત્મારામ એન્ડ સન્સ પેઢીનો માલ હોવાનું જાણવા મળ્યું છે। સોલિડ વેસ્ટ ટીમ દ્વારા તમામ માલ જપ્ત કરીને અત્યારે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે વાત કરીએ ભાવનગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટના વિભાગ દ્વારા બાતમીના આધારે 3 ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી પાડવામાં આવ્યું હતું। આજે મામા ખંડિયાળ વિસ્તાર છે ત્યાંથી બંધ દુકાનના તાળા તોડીને કાર્યવાહી કરવામાં આવી હતી। સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ જો વાત કરવામાં આવે તો આત્મારામ એન્ડ સન્સ પેઢીનો માલ હોવાનું જાણવા મળ્યું છે અને સોલિડ વેસ્ટ ટીમ દ્વારા તમામ માલને જપ્ત કરીને અત્યારે હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ માનસી પટેલ છે, નાયબ કાર્યપાલક ઇજનેર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ભાવનગર મહાનગરપાલિકા। મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમને પીરછાલા વિસ્તારની અંદર આંબા ચોક પાસે જે મામા ખાણિયા વિસ્તાર છે ત્યાં આગળ એક ગોડાઉનની અંદર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરેલ છે એવી જાણ મળતા અમારી ટીમ દ્વારા બંધ જે ગોડાઉન હતું એને ખોલાવીને અંદર ચકાસણી કરતા અંદાજે 2.5 થી 3 ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે। તો હાલમાં મહાનગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઓકે બેન।